ડેઈલી બ્લોગ આપણે ચાલુ કરવાના છે. 10 દિવસ આપણે કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખીએ, બરોબર? કેવો ફરક આવે 10 દિવસ કન્ટિન્યુ બ્લોગ બને છે કે નથી બનતા આપણે. જય શ્રી રામ, જય સોમનાથ ભગવાન, જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારના વાગ્યા છે સવારના 8:30 જેવું થઈ ગયું છે મિત્રો. તો અત્યારે ચણાનું શાક બનાવે છે અને હજી તો બાફા મૂક્યા છે, બાફા આવી ગયા છે. તો શાક બનાવવાનું છે ચણાનું. ચા નાસ્તો આપણે કરી લીધો છે. સવારનો નજારો એટલે ગામડાનો કહેવાય મિત્રો. દવા પણ પીવાની છે મિત્રો. આ તો હવે આજ તો સારું છે, હવે કાંઈ વાંધો નહીં. પણ બફાઈ જાય છે. પહેલાં મેં પાણી મૂકી દીધા હતા સાંજે, અને અત્યારે બફાઈ બાફી દીધા જવો. એટલે મસ્તીનું આપણે ચણાનું શાક જો બની રહ્યા હતા. આપણે થોડાક ખાઈ નાખીએ. અને હવે રોટલા મૂકવાની પણ તૈયારી થઈ ગઈ છે મિત્રો. જો આ તો ગામડાની મોજ છે. પણ જો મિત્રો અત્યારે સૂર્યનારાયણ ગામ વાડીનો નજારો અત્યારે મિત્રો. તો શાક બની ગયું છે, ચણાનું શાક જબરદસ્ત. જો ચણાનું શાક બની ગયું છે રસાવાળું. તો હવે રોટલા બનાવે છે. રોટલા બની જાય એટલે આપણે ખાઈ લઈએ, પછી જઈએ નિહાળે. રોટલા બને રોટલો જો બની ગયો છે. એ પાછો ચોપડેલો જો ચણાનું શાક પણ છે જો, અને સાસ. તો ચૂલા પર બેસીને ખાવાની મજા આવે મિત્રો. જો હાલો બધા જમવા. ફાઇનલી આપણે જમી લીધું છે અને આપણે નિહાળનો ડ્રેસ પણ પહેરી લીધો છે અને ચાલનો પર સોમનાથ ભગવાનનો કરી લીધો છે. અને અત્યારે જઈએ છીએ આપણે સાબુ લેવા. બપોર વાસણ કહે છે ને એટલા માટે. જો અત્યારનો નજારો આવો છે મિત્રો. જો ફૂલ ગામડાનું આવું છે મિત્રો. જો તો હવે નિહાળ એટલે આવીને તમને મળીશ. નિહાળે આમ તો વિડીયો ન ઉતારવા દે, એટલે નિહાળે આવીને તમને 5 વાગે આવીને મળીશ. તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબને લાઈક કરતા રહીજો, કરી દેજો, બરાબર? ને 800 સબસ્ક્રાઈબર આપણા પૂરા થવા આવી રહ્યા છે. જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. તમારો ભાઈ માનીને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. એટલે મિત્રો તો આપણે નિશાળેથી ઘરે આવી ગયા છે અને અત્યારે લાગી છે ભૂખ. તો પપ્પા બનાવે છે રોટલો. ખાવાનું શાક તો એ ખાવાનું છે. નિહાળે આવી ગયા છે મસ્ત મજાના બસ કન્ટેન્ટ. એટલે મિત્રો તો આપણે જમી લીધું હશે અને ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધું છે મિત્રો. એ હાથમાં આવી ગયો છે. થોડુંક ફરી આવે, આટો મારી આવે આમ બાજુ. આ મિત્રો બોર છે, પણ બોર નથી. પણ આ બોર ખાવાની બહુ મજા આવે મિત્રો. જો બોરડીના બોર આવે ને આયા લાગે, પણ એ છે નહીં. કેટલી બધી માછલી હતી તો વહી ગઈ. આ યારું પણ જળ હાપ હોય અને નથી. તો માછલી જોતા આ જળ હાપ હોય તો તમને બતાવું નથી મિત્રો. જો કે આયા ઓલો ખાનું છે ને એમાં હોય, બતાવું. જો આ માછલીઓ રહી, આ છે ને કાળી કાળી, આમાં જળહાપ હોય છે પણ એમાં છે નહીં. તો તળાવ ખાલી થવાનું નામ જ ન લીધું. હજી પાણી શરૂ છે. જો થોડુંક થોડુંક જોઈ લો મિત્રો. ઓલું ઢાળિયું બનાવી ગયું હતું એ અત્યારે બની ગયું છે. જો અંદર લાકડા પણ નાખી દીધા છે. જો એટલે 3 ઓઇલ પર ઢાળિયું બન્યો છે. જો ઓલું છે ને એ ઢાળિયું બની ના સુલ્યું છે, અને આ છે લાકડાનું ઢાળિયું. જો લાકડા પણ નાખી દીધા. જો જોઈ લો આવું છે મિત્રો. સિંહવાડીની પ્રખ્યાત પીપલામાં સિંહવાડી. જુઓ મિત્રો લીંબુ પણ હવે ખાવા માંડ્યા છે. જો પીળા પીળા જરો અમે નીચે પણ હવે પડે. ખળી પાકળ હોય ને, આવું પાકળ થઈ જાય ને એટલે સીધું નીચે ખળી જાય. એની પાસે જો
આ કાસા છે હજી, આ કાસા અડધા તો હજી આવે છે તો નાના નાના. આ છે ઓલા મોટા ગદ્દા લીંબુ, મોટા આવે ને લીંબુ ની છે. આ જમરૂખડી, આપણું તોલપા છે તો ઓલા પરે, આ દાદાનું છે. આવું છે મિત્રો. તો એ હાથમાં ગયો છે એટલે આપણે મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. ને એને આપણે હવે સાફ કરવું છે, પણ રવિવાર રજા હોય ને ત્યારે કરવું છે. આ બધું આપણે સાફ કરવાનું, આ તો ખાલી હળગાવવા માટે છે, ધોવાડો કરવા માટે. આ આપણે બધું એટલું સાફ કરી નાખવાનું છે. ઓલીકલ કર્યું છે ને બધું આપણે સાફ કરી નાખવાનું છે. તો આપણો આંબો પણ મોટો થતો જાય એટલે સાફ કરી નાખીએ ને એટલે પાણી મળે સરખું એમ. ધરોડી બરોડી છે બધું કાઢી નાખીએ. આ પણ નવું આપણે એડ કર્યું છે જુઓ. અને કા છે એ બધું ઉલ્પા છો આશો પાલવ એવું બધું છે. જો જમરૂખડી પણ મોટી થઈ ગઈ છે જુઓ. બે જમરૂખડી અને ગુલાબ ગુલાબ હતું એ કાઢી નાખ્યું છે. જાંબુડે જો કેટલો મોટો થઈ ગયો તો. હવે આપણે આને રવિવારે સાફ કરી નાખવું છે મિત્રો. થોડીક મિત્રો ભૂખ લાગી હોય ને સવારમાં કા બપોરમાં, તો હું આનપા આપણા મિની બગીચામાં વી આવું. અને આયા છે ટમેટા જુઓ, ટમેટા છે એ હું ખાઉં. જુઓ આપણે એક ચાખીએ જુઓ, અને છે લોહી નાખીએ જુઓ ટમેટા. મિત્રો બગીચો તો હોવો જ જોવે. જો હવે તમને ટમેટા પણ ટમેટી કેટલી બધી છે. અહીંયા એક છે, પછી ઓલપાઈ છે. તમને બતાવું, મસ્ત મજાની ટમેટીઓ છે. હજી પણ આ કાસા છે જુઓ, કાસા છે. આ મિની બગીચો જુઓ, ઘરનું શાક બકાલું છે આમાં જુઓ મિત્રો. જોઈ લો મરચા, રીંગણા એ બધું જુઓ. ઓલા પર પોપૈયું તો ફૂલ છે હજી તો. ઓલા પર પોપૈયું છે ને એમાં પોપૈયા આવી ગયા અને કાચા છે એમ જુઓ. આની પર ટમેટિયું છે પણ હજી નાના નાના ટમેટા છે જુઓ, નાના નાના ટમેટા છે. પાકલ હતા એ થોડુંક શાક બનાવ્યું એમ એવી રીતે જોઈ લો. આવું છે મિત્રો ઘરની પડખે જ બગીચો. અને આવું બગીચો હોવો જ જોઈએ મિત્રો, કારણ કે આમ દવાવાળું વસ્તુ ખાવું ન પડે એટલે માટે. મિત્રો હવે આપણે તમને મંદિરે આવીને કા મળી કા મંદિરે તમને રામાપીરના દર્શન કરાવવું. દર્શન કરી લઉં ખાલી, આરતીમાં દર્શન કરાવું તમને રામાપીરના. આજે આમ તો બુધવાર છે એટલે દર્શન કરાવું તમને. ઓલા ગુરુવારે તમને દર્શન કરાવ્યા હતા અમે, બુધવાર કરાવું. કાલ ગુરુવાર છે એટલે ગુરુવારને તમને દર્શન કરાવી. તો 6:30 જેવું 6 વાગી ગયા છે. તો હાલો જઈએ આપણે રામાપીરના મંદિરે દર્શન કરવા. ફાઇનલી મિત્રો તો રામાપીરની આરતી થઈ ગઈ છે. તો હવે જાય છે આપણે ઘરે જઈને તમને મળીશ. મિત્રો તો આપણે રામાપીરના દર્શન કરી આરતીમાં ઘરે વી આવ્યા છીએ. અને ખાવાનું તો આપણે છે નહીં. આપણે 5 વાગ્યે ગરમ રોટલો અને ચણાનું શાક ખાધું હતું મિત્રો. તો હવે સીધું આપણે હોઈ જ જવાનું છે. હવે તો આપણે ડેઈલી બ્લોગ આપણે ચાલુ કરવાના છે. 10 દિવસ આપણે કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખીએ બરાબર. કેવો ફરક આવે 10 દિવસ કન્ટિન્યુ બ્લોગ બને છે કે નથી બનતા આપણે જોઈએ. બનશે તો આપણે 20 દિવસનો ટાર્ગેટ થશે, પછી 30 દિવસ એટલે 1 મહિનો જોઈએ. 10 દિવસ બ્લોગ બને છે કે નથી બનતા આપણે જોઈશું. તો અત્યારે શું એડિટિંગ કરી નાખો એટલે સવારમાં આપણો બ્લોગ આવી જાય. મિત્રો આ વિડીયો એન્ડ આ કરવાનો છે. તો આ વિડીયો એટલા માટે જ બનાવ્યો હતો કે એટલે 10 દિવસ આપણે બ્લોગ કન્ટિન્યુ બ્લોગ બનાવવાનો છે આપણે.
હવે જોઈએ એટલે કેટલા દિવસ બને છે કે પછી 20 દિવસ પછી 30 દિવસ મહિનો સુધી. હવે અત્યારે 10 દિવસ સુધી રાખીએ પણ તો બને. હવે જોઈએ આપણે અને કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો. હવે હું કન્ટિન્યુ આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કર્યો, શેર કર્યો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તબ તક લે બાય. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય.